ઓહો લે, અહીંયા તો મેડમ આરામ ફરમાવતા લાગે છે. હા તે આરામ જ ફરમાવીને તમારે જેવું થોડું છે બાર બપોરે તોડા આવી અને કાંઈ એટલી વાર હોય 10 મિનિટ કઈને પસા કલાક કરી નાખી. હા તે ત્યાં થોડી મારા બાપાની ઓફિસ છે તે ફટફટ આવવા દે તમે કયો અને અમે નીકળી ત્યાં બધું કામ પતાવીને પછી આવવું પડે. અને તમારે જેવું ઓફિસે ન હોય ને અહીંયા મહારાણી જેમ તમે આરામ ફરમાવો અને અમે ત્યાં ઢહેડા કરીને પાછું તમારા હાટું ફરારાય ગુડી આવવાનો. ઓહોહો એક દી ફરાળ લઈ આવવાનું કીધું તા તો કેટલી વાર સંભળાઈ લીધું. અમે તમને રોજ ગુડીને દેઈશી તઈ તો કોઈ નથી સંભળાવતું. અને હું લેતા આવ્યા છો ફરાળમાં ખાલી કેળા ને આ સેવડો દેખાય છે બીજું કઈ ન લેતા આવ્યા? તારો ડોહો 1 વાગે એકોય દુકાન ખુલ્લી હોય. આ તો ભાઈગે તારા ભાઈ હારા ત્યાં કેરાવાળો ઊભો તો અને આ ફરાળી સેવડાને આપણે આ રામુ કાકાની દુકાન ખુલ્લી હતી ત્યાંથી લઈ લીધો. એટલે સવારનું કીધું તું જાન તઈ લઈને મૂકી દેવાય ઓફિસમાં ન્યા કે તમને કઈ નડવા નતો. હવે રહીને હું ફરાળ વગરની. હા પણ એટલો છે એટલો ઝાપટી લે નહીં તોય તું ધરાઈ જાય. હા હવે વગર કીધે ઈ ઝાપટવો જોઈએ ને. મારી તો જયા પાડોતીના પાઇપ ફૂટી ગયા છે હાવ. પેલા તો માયગા હારા પણ મૈડા આવા અને હવે સુધારવા રહી તોય એવો ભટકાણો. પણ તને કોણ દોઢીની કરે છે કે રે તને ઉપાડો છે ફરાળ ગરસવાનો એટલે રહેશો. હા હવે તો બધા એમ જ કહો ને રેઈ તોય વાંધો નો રેઈ તોય વાંધો. નોતી રહેતી તો એમ કહેતા રેની એલી બધી કેવી રહેશે રેની એલી બધી કેવી રહેશે. મારે પૂરા થઈ ગયા તા તોય હવે આ ભાંગીને રહી. અરે મારી માં એટલો છે એ ખાઈ લે હું તને હાંજે લઈ આવી દઈ પાછો નવો. હા હવે એને અહીંયા બુઢો અને ઓલું જલપાબેન સુકી ભાજી દઈ ગયા છે ને મેં રસોડા મૂકી છે લઈ આવી દો અને એક વાટકો લેતા આવો આયરો. બીજું કઈ મેડમ તમારી ફરમાઈશ હોય તો કહી દો આયરો બધું લેતો આવું. સી ફરમાઈશ છે ઈ પૂરી કરી નહીં અને હવે હું તમે બુડી આવતા તા બીજું કઈ. અરે મારો તો હાવ ભાઈ ફૂટી ગયા છે. ફરાળી સેવડો લઈ આવ્યા તો જો તો કેવો લઈ આવ્યા છે ગીરો. અરે ભગવાન તીખો લઈ આવ્યા તીખો આ ગીરો બે ગીરું કેમ ખાવું હવે? તમને ફરાળી સેવડો લેતા ન આવડતો ગીરો લઈને ધોળા આવ્યા છો તે તીખો લેવાય. હવે જી છે એ ખાઈ લે ની મારી માં ખાઈ લે. આ સૂકી ભાજી તીખી છે ને એ ખાઈ લેજે. ઈ તો હારું ભાગ્યા સલ્પાબેન સુકી ભાજી દઈ ગયા તી. એનો દી હારો ઉઈકો હશે તો મને સુકી ભાજી દઈ ગયા. નકર એની ન્યા તો એક ગ્લાસ પાણી કઢવું બહુ અઘરું છે. હવે બોલવાનું બંધ કર અને આ બધું તું જમી લે પછી હુઈ જા બે ઘડી. તમારો ડોહો આજ મારે જાગરણ છે નો હોવાનું હોય બપોર વસારે જાગવાનું હોય. તમને એટલી નથી ખબર. ઓહો તો આખું બપોર વસારું તું મારું આમનામ લોહી પીવાની છો. હા ઈ તો પી એટલો ફરા લઈ આવ્યા છો તો બીજું તો લોહીથી જ પૂરું કરવું જોઈએ ને. અને તમે હું જાગતું આજ? મેં તો છે ને આજ મસ્તીનું પેટ ભરીને પંજાબી ખાઈ લીધું. હા તમે તો જાગતી લ્યો ને પંજાબી મસ્તીનું. એ મારા હાટુ ચકેરો અને ફરાળી સેવડો લઈ આવ્યા. બીજું કાંઈ લઈ આવ્યા નહીં પેટીસ ને એવું કીધું તું. મને કેવા લબડિયા આવતા હતા કે મારા હાટુ એટલું બધું લઈ આવશે આ. અને આ કાંઈ લઈ આવે કંજૂસ થાવ. ભગવાને ઊંધા છે. બાયુને જ બધું રહેવાનું કાઢ્યું છે જણને થોડુંક રહેવાનું કઢાય. આપણે બાયુ જણ હાટુ રહી તો જણને બાયુ હાટુ કાંઈક ન રહેવું પડે. એ સંપાબેન તમે જે ફરાળ માંગ્યો તો એ આવી ગયો હોય તો મને થોડોક આપો ને આ સિંટુડાને ખાવું છે. તમને હું કુતરે લીંડા આપું તો થાય. મારે ફરાળમાં કાંઈ ન થયું. કેળા અને ફરાળી સેવડો આવ્યો છે એમાં હું તમને હું આપું? અરર તમારે ઈ જ આવ્યું કેળા અને ફરાળી સેવડો? ઈ તો હારું છે ને તો હું સૂકી ભાજી દઈ ગઈ. મેં તો મસ્તીની સૂકી ભાજી બનાવી છે રાજગરાની ટેપલી બનાવી છે દાણા તળ્યા છે માંડવી પાક કર્યો છે અને પેટીસ કરી છે. પણ આ તો હું સિંટુડા ને બીજું કંઈક નવું ખાવું તું. મને એમ કે તમે પેંડા ને એવું માંગ્યું હશે તો લઈ આવું. ઓહો આ ચટણી ચટણી નીકળી. મને ખાલી આ સૂકી ભાજી લોંધો દઈ દે અને એવું બધું તો મને દીધું ને પેટીસ ને એવું તો હું ન ધરાઈને ખાઈ દીધું હોત તો. પણ તને ખાંડી એકની આળસ છે તારું બધું આઈથે ન કરી લેવાય બીજાને ભરોસે એવું જ હું કામ જોઈ? તને બધું સામાન પડ્યો છે કરી લીધું હોત તો. હા તમારા ભરોસે રહી એટલે મારું બધું આજનો ફરાળ બગડ્યો. નકર એ હું ટેસ્ટી નો બધું કરીને ખાઈ લે. એ સિંટુડા આયલ હવે ખાઈ લે તુંય. આ સંપા આંટી ને કાઈ નથી ફરાળમાં. એને બિસાડાને જન કેરાન ફરાળી સેવડો ખાવાનો વારો આવ્યો છે. એટલું બધું મેં કર્યું છે ખાઈ લે આયલ માર બટા. આજો ગુજરાત હમાસા રાયડું નાખીને બધાય સંભળાઈ દે કે સંપા આંટી ને કાઈ નથી કેરા ને ફરાળી સેવડો છે. આ ન્યૂઝ છે ને આખા સોસાયટીમાં ફેલાઈ જાય. તે ફેલાઈ જાય સંપાંતિને હાથ એકની આરસ છે. સીપડો તો કે એવડો દીધો છે
પણ આરો તો બાપા જેવડી છે. હતી રહ્યા હોય તો મારા પોરો ખાય ને ઘરવાળાને કીધું તું બધું લઈ આવવાનું ઈ લઈ આવે નહીં તો કોઈ શું કરે મારે બાનું કઈ કર નાખવું છે મારો હાથ દુખે છે, પગ દુખે છે, માથું દુખે છે. જો કાલ હું તમને કાઈ નો બનાવી દઉં. ઈ તો મારે બહુ સારું. હું તો બહાર જઈને ખાઈ આવું એ પંજાબી તડકા. હવે એટલું મળ્યું છે ને ઝાપટવા માંડ નકર એટલું નહીં મળે. ચોર કા ચટકા હાય ચોર સે લગા હાય લગા. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાની પણ ભૂલતા નહીં. અને મિત્રો, આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે એ પણ પૂરો કરવા લાગશે. તો ટાટા બાય, મળીએ નેક્સ્ટ વિડિયોમાં.